અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો ચોથો દિવસ। સમગ્ર ગુજરાતમાં મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે। અરવલ્લી જિલ્લામાં 17,000થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આજે વહેલી સવારથી ખેડૂતો મગફળી વેચવા માટે ઉમટી પડ્યા હતા। અરવલ્લી જિલ્લામાં કુલ 6 કેન્દ્રો ઉપર ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી માટે પૂરતું આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂતોને મગફળી વેચવા માટે મેસેજ આવ્યા બાદ સવારથી જ કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા। તંત્ર દ્વારા 3 વજન કાંટા ગોઠવીને મગફળી તોલવાની કામગીરી ચાલી રહી છે। ખેડૂતોને કોઈ તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। મગફળી વેચવા માટે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેમ છતાં ખેડૂતોને જાહેર કરાયેલા ટેકાના ભાવ ન મળતા નારાજગી જોવા મળી છે। 125 મણ મગફળી વેચાણની મર્યાદામાં વધારો કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। સરકારશ્રીના ખરી કેન્દ્ર ટેકા ઉપર હું આજે મારું અહીંયા ટ્રેક્ટર લઈને આવ્યો છું। અહીંયા ખૂબ જ સારી રીતે અહીંયા માલ જોખાય છે અને સરકારની જે આ યોજના છે બહુ સારી છે અને સારા અમને ખેડૂતોને ભાવ મળી રહે છે। બજારમાં જ્યારે વેચવા જઈએ છીએ ત્યારે અત્યારે ભાવ 1,000થી 1,200ની આસપાસ અમને મળે છે, પણ સરકાર તરફથી અમને આ વિશેષ લાભ મળે છે। ખૂબ જ સારું છે। અહીંયા સારી રીતે બધી કામગીરી થાય છે, વજન પણ સારી રીતે આ લોકો કરી આપે છે અને લાઈન પ્રમાણે બધાને ટ્રેક્ટર લે છે। ખૂબ જ સારું છે સરકાર તરફથી ને આવું સરકાર સતત ચાલુ રાખે એવું આ અમે ખેડૂતો ઈચ્છીએ છીએ। હું આજે આ ટેકાની ખરીદી જે સરકારશ્રીએ કરી છે એમાં અમારું ટ્રેક્ટર લઈને આવ્યા છીએ, પણ અહીંયાની વ્યવસ્થા કામકાજ અને બધું વ્યવસ્થિત છે અને એનાથી અમને સંતોષ છે। કોઈ મગજમારી નથી અને સમય પણ ઓછો બગડે છે અને સેમ્પલ અને જે હવા બવા જોઈને કમ્પ્લીટ જોઈને માલ આ લોકો લે છે અને કોઈ મગજમારી નથી। સરકારનો ભાવથી અમને ખૂબ સંતોષ, પણ એક થોડી તકલીફ એ છે કે સરકાર જે 125 મણ લે છે એવું 201 મણ કરે તો ખેડૂતોનો બીજો માલ રહી જાય છે, એનું થોડું સોલ્યુશન થાય। એટલે અમારું સરકારશ્રીને વિનંતી છે કે થોડુંક માલ ભવિષ્યમાં વધારે ખરીદે તો ખેડૂતોને એનો લાભ મળી રહે। બાકી ખેડૂતો ખરેખર ખૂબ સંતોષ અને ખુશ છે। હાલમાં ટેકાનો ભાવ 1452 રૂપિયા મળે છે અને એ જે આ ખરીદી ચાલુ કર્યા પછી માર્કેટમાં પણ વેપારીઓ થોડો અપમાં આવ્યા છે, નહીં તો પહેલાં હાવ 600 700થી ચાલુ કરતા એવા 900 ને 1000થી ચાલુ કરે છે। એટલે સરકારનો ખૂબ ખૂબ આભાર।